વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? ગુડ મોર્નિંગ. અત્યાર સુધી આપણે પ્રકરણ નંબર 14 માં શ્વસન એટલે શું, શ્વસનની વ્યાખ્યા, શ્વસનની પ્રક્રિયાનું સમીકરણ અને એ જ રીતે જારક શ્વસન અને અજારક શ્વસન શું છે એની એક આપણે સરસ મજાની સમજૂતી મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સમજૂતી આપેલી કે જારક શ્વસનની જે પ્રક્રિયા છે કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને જારક શ્વસન કહેવાય. મોટાભાગના બધા જ સજીવો જારક શ્વસન કરે છે, પણ કેટલાક અંતઃપરોપજીવીઓ છે, કેટલાક બેક્ટેરિયા છે, ભૂગર્ભીય બેક્ટેરિયાથી માંડીને કેટલાક એવા પણ બેક્ટેરિયા છે, કેટલીક ફૂગ કે જેઓ અજારક શ્વસન પણ કરે છે. જે શ્વસન ઉપરની ગેરહાજરીમાં થાય એને અજારક શ્વસન કહેવાય. જારક શ્વસનની આખી પ્રક્રિયા દરમિયાન ખોરાકના ઘટકનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે અને ખૂબ જ ઊંચી માત્રામાં અથવા ખૂબ જ વધુ પ્રમાણમાં શક્તિ પ્રાપ્ત થશે. આવું આપણે અત્યાર સુધી ભણ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહ્યું છે કે જારક શ્વસનની આખી પ્રક્રિયા 3 તબક્કામાં પૂરી થાય. પહેલો તબક્કો જે છે એને આપણે નામ આપીએ ગ્લાયકોલિસિસ, બીજા તબક્કાને આપણે શું કહીએ તો કે સાહેબ એને ક્રેબ્સ ચક્ર કહેવાય, ત્રીજો તબક્કો જે છે એને આપણે શું કહીશું તો સાહેબ એને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક આ સરસ મજાની સમજૂતી એના માટે આપેલી છે. તો એક આ 3 તબક્કા જે છે એ 3 તબક્કાને આપણે એક એક કરીને જોતા જઈએ અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ બહુ જ અગત્યના છે તબક્કા. સૌથી વધારે નીટમાં પણ આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય છે અને આ પણ ટોપિક બહુ જ અગત્યનો છે. આપણે કહ્યું એ પ્રમાણે કે સાહેબ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા બરાબર છે એવી પ્રક્રિયા છે કે જેમાં ગ્લુકોઝનો એક અણુ જે છે એ ગ્લુકોઝના એક અણુનું સંપૂર્ણ વિઘટન થશે અને બે અણુ કોના બનશે તો સાહેબ બે અણુ PA. PA નો મતલબ થાય પાયરુવિક એસિડ. તો બે અણુ શું બને છે તો સાહેબ પ્રક્રિયા દરમિયાન બે અણુ પાયરુવિક એસિડ બને છે, અથવા એવું પણ કહી શકાય કે સાહેબ પાયરુવિક એસિડના બે અણુ બને છે. ચલો રેડી અહીં સુધી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે પ્રક્રિયા જે ભણવા જઈ રહ્યા છીએ એની એક સમજૂતી આપી. શ્વસનની પ્રક્રિયાનો આ પહેલો તબક્કો છે, એટલે આને આપણે શું કહીએ તો શ્વસનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે ટોપિક છે આ ટોપિક માટે આપણે એક શબ્દ લખ્યો છે કે શ્વસનની પ્રક્રિયાનો શું છે તો શ્વસનની પ્રક્રિયાનો આ પ્રથમ તબક્કો છે. બહુ અગત્યની બીજી એક સમજૂતી એ છે કે આ આખી પ્રક્રિયા એ સજીવ શરીરના જે કોષો છે એ સજીવ શરીરના કોષોમાં બરાબર છે અને એમાં પણ ખાસ કરીને કોષ કેન્દ્ર સિવાય જે વિસ્તાર છે પ્રવાહી ભાગ કહેવાય. આ પ્રવાહી ભાગ એટલે કે આ કોષરસ વિસ્તાર કહેવાય. તો તમને એક ખ્યાલ આવે કે આ આખી પ્રક્રિયા કઈ જગ્યાએ થાય છે તો સાહેબ આ આખી પ્રક્રિયા જે છે એ કોષરસ આધારકમાં થાય છે. ક્યાં થાય છે બેટા? તો તમે એવું કહી શકો કે સાહેબ આ આખી જે પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયા કઈ જગ્યાએ તો સાહેબ આખી પ્રક્રિયા કોષરસ આધારકમાં થાય. કોષરસ બોલો, કોષરસ આધારક બોલો, બધું એક જ કહેવાય. કેમ? તો સાહેબ આ પ્રક્રિયા માટેના જરૂરી બધા જ ઉત્સેચકો જે છે એ બધા જ ઉત્સેચકો કોષરસની અંદર આવેલા છે. કોષરસમાં આના માટેના ઉત્સેચકો આવેલા હોવાથી આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા બરોબર કોષરસ આધારકમાં થાય. આ એવી પ્રક્રિયા છે બેટા કે જે ઓક્સિજનની હાજરીમાં પણ થાય અને ઓક્સિજન ન મળે તો પણ એની ગેરહાજરીમાં પણ થાય. એટલે આપણે એવું કહી શકીએ કે સાહેબ આ જારક શ્વસનનો અજારક તબક્કો કહેવાય. બરાબર છે. ટૂંકમાં આ પ્રક્રિયા માટે ઓક્સિજનની હાજરી અનિવાર્ય નથી. આ બહુ ખાસ બાબત આપણે ધ્યાન રાખવાની છે. ઓક્સિજનની હાજરી અનિવાર્ય નથી એટલે કે જારક શ્વસનની પ્રક્રિયાનો શું કહીશું તો કે સાહેબ જારક શ્વસનની પ્રક્રિયાનો મેં કયો લખ્યો છે તો કે સાહેબ અજારક તબક્કો કહેવાય. જારક શ્વસનની પ્રક્રિયાનો અજારક શ્વસનનો તબક્કો પણ કહેવાય. કેમ? તો કે સાહેબ બધા જ પ્રકારના સજીવો જે જારક શ્વસન કરે છે એ પણ અને જે અજારક શ્વસન કરે છે એ પણ બધા સજીવોમાં આ પ્રથમ તબક્કો થાય છે. એટલે આને ઓક્સિજન મળશે તો પણ પ્રક્રિયા ચાલશે અને નહીં મળે તો પણ ચાલશે. એટલે આપણે એને શું કહીશું કે અજારક શ્વસનનો જારક તબક્કો કહેવાય. બધા સજીવોમાં આ પ્રક્રિયા સામાન્ય છે. એટલે આ તબક્કાને આપણે બીજા શબ્દોમાં શું કહીએ તો શ્વસનની જે પ્રક્રિયા છે એનો સામાન્ય તબક્કો કહેવાય. શું કહેવાય બેટા? તો બધા શ્વસનની જે પ્રક્રિયા છે એ શ્વસનની પ્રક્રિયાનો શું લખ્યો મેં તો સાહેબ સામાન્ય તબક્કો કહેવાય. ચલો હવે આવડી ગયું. તો તમને અત્યાર સુધી મેં પ્રશ્નો કેટલી રીતે પૂછી શકાય ખાલી એ જ શીખવાડજો. તબક્કો તો આપણે પ્રક્રિયાનો ચાલુ નથી કરી. મારો કહેવાનો મતલબ એક પ્રશ્ન કેટલી બધી રીતે પૂછી શકાય એ મેં તમને સમજાવ્યું. બરાબર છે. હવે આપણે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાની શરૂઆત કરીએ. તો બેટા સાયન્સના મોટાભાગના જે શબ્દો છે ગ્રીક ભાષાના શબ્દો છે. કઈ ભાષાના શબ્દો બેટા? તો સાહેબ ગ્રીક ભાષાના.
ગ્રીક ભાષાની અંદર ગ્લાયકોસ બરાબર ગ્લાયકોલિસિસ જે છે એ આવા બે શબ્દોનો બનેલો છે. એક ગ્લાયકોસ છે અને બીજો શબ્દ જે છે એને શું નામ આપ્યું તો સાહેબ એને લિસિસ કહેવાય. ગ્લાયકોસનો મતલબ થાય છે શુગર અથવા શર્કરા, શુગર અથવા શર્કરા, અને લિસિસનો મતલબ થાય છે છૂટા પડવું. બરોબર છે. લિસિસનો મતલબ શું કરે છે તો સાહેબ લિસિસ એટલે છૂટા પડવું, તો શુગરનો છૂટા પડવું. ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ગ્લુકોઝ જે શુગર છે જે શર્કરા છે આ શર્કરાનો અણુ તૂટે, આ અણુ તૂટે એટલે એમાંથી શક્તિ છૂટી પડે અને આ શક્તિ એટીપીના બંધારણમાં સંચિત થાય અને પ્રક્રિયાને અંતે બે અણુ પાયરુવિક એસિડના બને છે. બરાબર, બે કેવી રીતે બને છે થોડી વાર પછી સમજાવું છું. રેડી? બોર્ડ પર બરોબર ધ્યાનથી જોઈએ તો તમને મેં પહેલા એક સરસ મજાની સમજૂતી આપી કે ગ્લાયકોલિસિસનો અર્થ શું થાય. આ આખી જે પ્રક્રિયા છે આ આખી પ્રક્રિયાની સમજૂતી ત્રણ મહાન વૈજ્ઞાનિકો બરાબર એમ્બેડેડ, એમનો પહેલો અક્ષર આપણે ઈ લખીશું. પછી ઓટો મેયરહોફ એટલે એમનો પહેલો અક્ષર આપણે એમ લખીશું બરાબર, અને જે પાર્નાસનો પહેલો અક્ષર આપણે પી લખીશું. તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને EMP પરિપથ અથવા તો EMP પથ તરીકે પણ ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો બીજો એક સરસ મજાનો પ્રશ્ન તૈયાર થઈ ગયો બરાબર, દરેકનો એક જ જવાબ છે ગ્લાયકોલિસિસ. ઓકે, તો આ ત્રણ મહાન વૈજ્ઞાનિકો આ કાર્ય કર્યો. આપણે એ જાણીએ છીએ કે સાહેબ વનસ્પતિમાં વધારાનો ખોરાક સ્ટાર્ચ સ્વરૂપમાં સંગ્રહાય, પ્રાણીઓમાં વધારાનો ખોરાક ગ્લાયકોજન સ્વરૂપમાં, બધા જ સજીવોમાં આ પ્રક્રિયા થાય છે. એટલે આપણે પર્ટિક્યુલરલી અત્યારે વનસ્પતિની જો વાત કરતા હોઈએ તેવું કહી શકાય કે સાહેબ વનસ્પતિમાં વધારાનો ખોરાક જે સ્ટાર્ચ સ્વરૂપમાં સંગ્રહાયેલો છે આ સ્ટાર્ચ દ્વારા સુક્રોઝમાં પરિવર્તન પામે. શું લખ્યું બેટા? સુક્રોઝ. મેં નવો પાઠ સરસ મજાનો ભણાવ્યો છે, રિવિઝન કરી જુઓ. તમે યુટ્યુબના વિડીયો મારા જોઈ શકો છો, તમને ખબર પડી જાય. સુક્રોઝ એટલે શું તો કે સાહેબ સુક્રોઝ એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આવા બે અણુઓનો બનેલો ડાયસેકેરાઇડ છે. તો સુક્રોઝ જે છે એનું સૌપ્રથમ ઇન્વર્ટેસ અથવા તો સુક્રેસ બરાબર છે, ઉત્સેચકનું નામ લખ્યું હોય. તમે ઇન્વર્ટેસ પણ લખી શકો છો અથવા તો સુક્રેસ પણ લખી શકો છો. સુક્રેસ અથવા ઇન્વર્ટેસ ઉત્સેચક જે છે એ ઉત્સેચકની હાજરીમાં આ સુક્રોઝનું શેમાં રૂપાંતર થાય તો કે સુક્રોઝ જે છે એનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થશે. શેમાં રૂપાંતર થશે બેટા તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થશે. ચલો ક્લિયર છે બરાબર છે. અને પછી આ જે ગ્લુકોઝ છે આ ગ્લુકોઝ હવે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં શું કરે છે તો પ્રવેશે છે બરાબર છે. અથવા તો ફ્રુક્ટોઝ જે છે એ પણ ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં શું કરે તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં પ્રવેશે છે. એ બધું ગડબડ થઈ જાય એટલે હું એને અહીંયા લખું એટલે તમને ભૂલ ના પડે. તો શું લખ્યું બેટા મેં તો કે સાહેબ સુક્રોઝ એનું બરાબર ઉત્સેચકનું નામ શું લખ્યું બેટા મેં તો કે સાહેબ ઇન્વર્ટેસ પણ લખાય બરાબર છે અને સુક્રેસ પણ લખાય બરાબર. એનું શું થાય તો કે સુક્રેસ અથવા ઇન્વર્ટેસ ઉત્સેચકની મદદથી એનું શેમાં રૂપાંતર થઈ જાય તો કે ગ્લુકોઝમાં અને એક અણુ બનશે તો કે એક અણુ ફ્રુક્ટોઝ બનશે. બંને મોનોસેકેરાઇડ છે. આ બંને ગ્લુકોઝ ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં દાખલ થઈ શકે, પરિપથમાં પ્રવેશ પામી અને એનું ઓક્સિડેશન થઈ શકે. તો તમને ખબર પડી ગઈ કે સાહેબ આ ગ્લુકોઝ ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં પ્રવેશશે અથવા તો ફ્રુક્ટોઝ અહીંથી પ્રવેશશે. ચલો રેડી? હવે આપણે પ્રક્રિયાની શરૂઆત કરીએ તો સાહેબ સૌપ્રથમ ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ગ્લુકોઝ કે જે 6 કાર્બન વાળો અણુ છે. કેટલા કાર્બન વાળો અણુ છે તો સાહેબ 6 કાર્બન વાળો. આ 6 કાર્બન વાળા ગ્લુકોઝના અણુનું છે ને શું થાય છે તો સાહેબ એનું ફોસ્ફોરીકરણ થાય છે. શું થાય બેટા તો કે સાહેબ એનું ફોસ્ફોરીકરણ થાય અથવા ફોસ્ફોરાઇલેશન થાય છે. અને ફોસ્ફોરીકરણ એટલે એટીપી નો અણુ વપરાય બરાબર છે, એટીપી તૂટે અને એના બંધારણમાંથી ફોસ્ફરસ છૂટો પડે. આ છૂટો પડતો ફોસ્ફરસ ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન સાથે જોડાય અને હવે બહુ અગત્યનો એક ઉત્સેચક છે જે ફોસ્ફરસને ગ્લુકોઝ સાથે જોડી આપે છે. એ ઉત્સેચકનું નામ પણ મેં એ બોર્ડ ઉપર લખ્યું, અવારનવાર નીટમાં પણ પૂછાય છે. ઉત્સેચકનું નામ શું લખ્યું છે બેટા તો કે સાહેબ હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક. હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ હવે એટીપી દ્વારા ફોસ્ફોરીકરણ પામી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. છૂટો પડતો ફોસ્ફરસ ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન સાથે જોડાઈ જાય એટલે હવે કયો અણુ બનશે તો કે સાહેબ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનશે. આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ હવે શું કરે તો કે સાહેબ સમઘટકીકરણની પ્રક્રિયા કરે. કઈ પ્રક્રિયા? સમઘટકીકરણ. તમને ખબર હોવી જોઈએ અને આગળ પણ મેં શીખવાડેલું જ છે સમઘટકીકરણ અથવા તો સમઘટક એટલે શું સાહેબ જેનું અણુસૂત્ર સરખું હોય, જે રાસાયણિક અણુઓ જે છે જેમના અણુસૂત્રો સરખા હોય
પણ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તો એમને એકબીજાના શું કહેવાય તો સાહેબ એમને એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે. તો આ તો આપણને ખબર જ છે બરાબર, એટલે એમાં કઈ પ્રશ્ન છે નહીં. તો તમને ખબર પડી ગઈ કે હવે ગ્લુકોઝ જે છે એ ફ્રુક્ટોઝ એનો સમઘટક છે એમાં રૂપાંતર પામે, એટલે કે સમઘટકીકરણની પ્રક્રિયા વડે ગ્લુકોઝનું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થશે. અને હવે આ ફ્રુક્ટોઝનું ફરી પાછું એટીપીની મદદથી શું થાય તો સાહેબ એટીપીની મદદથી ફોસ્ફોરીકરણ થાય અને ફરી પાછું એટીપીના બંધારણમાંથી છૂટો પડતો ફોસ્ફરસ ફોસ્ફેટ સમૂહ ફ્રુક્ટોઝના પહેલા કાર્બન સાથે જોડાય, કારણ કે પહેલેથી છઠ્ઠા કાર્બન સાથે એક ફોસ્ફરસ જોડાયેલો છે. છઠ્ઠા કાર્બન સાથે એક ફોસ્ફરસ જોડાયેલો છે. તો હવે આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એ શું કરે તો સાહેબ પહેલા કાર્બન સાથે ફોસ્ફરસ સમૂહ જોડાય અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતર પામે. ફ્રુક્ટોઝના બંધારણમાં બે જગ્યાએ બે છેડે ફોસ્ફેટ સમૂહ આવી ગયો એટલે બાય લખાય. તો આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નામનો જટિલ અણુ બને છે. ચલો બધાને આ 4 સ્ટેપ સુધી ખબર પડી ગઈ છે. ઓકે, પહેલા ગ્લુકોઝ બરાબર, ગ્લુકોઝનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એનું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ અને એમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. તો પણ તમે અહીંયા જોયું તો કે સાહેબ આ આખી પ્રક્રિયામાં બે જગ્યાએ ફોસ્ફોરીકરણ થાય છે. બે તબક્કે શું થાય છે સાહેબ ફોસ્ફોરીકરણ થાય છે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ કે જે જટિલ અણુ છે. કેવો અણુ છે બેટા? જટિલ અણુ છે. આ જટિલ અણુનું છે ને બેટા શું થશે તો કે સાહેબ આ જટિલ અણુનું વિખંડન થશે. જટિલ અણુનું વિખંડન થશે અને આ ક્રિયા કરવા માટે જરૂરી જવાબદાર જે ઉત્સેચક છે એનું નામ છે આલ્ડોલેઝ ઉત્સેચક. કયો ઉત્સેચક છે બેટા? આલ્ડોલેઝ. આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી એનું વિઘટન થશે એટલે શું થાય તો સાહેબ બે ટ્રાયોલ શર્કરાઓ બને છે. અત્યાર સુધી આપણે જે ભણ્યા એ હેક્ઝોસ શર્કરાઓ હતી. કઈ શર્કરાઓ હતી બેટા? હેક્ઝોસ. હવે આ જે બે બનશે આ પણ 3 કાર્બન વાળી છે અને આ પણ 3 કાર્બન વાળી છે, એટલે 3 કાર્બન વાળી માટેનો શબ્દ છે આમને ટ્રાયોસ શર્કરા કહેવાય. શું કહેવાય બેટા? તો સાહેબ આપણે એને નામ આપી શકીએ, એમને ટ્રાયોસ શર્કરા તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડતી જાય છે કે હેક્ઝોસ શર્કરા એટલે 6 કાર્બનના એક અણુનું વિઘટન થાય એટલે બે અણુ બને, પણ બે અણુ એટલે 3 દુ 6 તો 3 કાર્બનના બે અણુ બનશે. આ બે અણુમાં એક અણુ તો કે સાહેબ ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ છે અને બીજો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે. આનું ટૂંકું નામ છે PgAl છે અને આનું ટૂંકું નામ છે DHAP. હું અહીંયા લખું એટલે તમને ખ્યાલ આવે કે બે ટ્રાયોલ શર્કરા કઈ બને છે તો સાહેબ એક PgAl બને છે અને બીજી કઈ બને છે તો સાહેબ બીજી DHAP બને છે. PgAl એટલે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અથવા તો ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ બોલાય. DHAP એટલે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. બરાબર છે? આ પણ ટ્રાયોલ. બંને ટ્રાયોલ શર્કરાઓ એકબીજાના શું છે તો સાહેબ એકબીજાના સમઘટકો છે, કારણ કે બંનેનું અણુસૂત્ર સરખું, માત્ર બંધારણીય સૂત્રો જુદા જુદા છે. એટલે બંને એકબીજામાં રૂપાંતર પામી શકે તેવી છે. કેવી બેટા? તો કે સાહેબ બંને એકબીજામાં રૂપાંતર પામી શકે તેવી છે, પણ મોટે ભાગે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં DHAP જે છે એનું રૂપાંતર દર વખતે શેમાં થાય તો કે સાહેબ PgAl માં થાય. ખ્યાલ આવી ગયો બધાને બેટા? શું કહ્યું તો કે સાહેબ એક અણુ PgAl બને છે, બીજો એક અણુ કયો બને છે તો સાહેબ DHAP બને છે. ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ PgAl બરાબર છે અને DHAP બંને એકબીજાના શું છે તો સાહેબ બંને એકબીજાના સમઘટકો છે. બંને શર્કરાઓ એકબીજામાં રૂપાંતર પામી શકે તેવી છે, પણ મોટે ભાગે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં DHAP નું રૂપાંતર તો કે PgAl માં થાય. DHAP નું રૂપાંતર PgAl માં થાય. એટલે પ્રક્રિયામાં PgAl ના હવે કેટલા અણુ બને તો તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ PgAl ના પ્રક્રિયામાં બે અણુ બને. પ્રત્યેક અણુ જે છે એ પ્રત્યેક PgAl ના અણુનું શું થાય તો સાહેબ પ્રત્યેક PgAl ના અણુનું ઓક્સિડેશન થાય. શું થાય? ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થશે એટલે શું થશે તો સાહેબ ઓક્સિડેશન થાય એટલે ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટના બંધારણમાંથી હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન છૂટા પડે. આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન NAD નામના હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ વડે સ્વીકારાય અને NAD, NADH અને H+ માં ફેરવાય. NAD નું આખું નામ છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. બરાબર છે? અને સાથે સાથે આ એવી પ્રક્રિયા છે કે જેમાં એક અકાર્બનિક ફોસ્ફેટનો અણુ પણ ઉમેરાય છે. શું થાય તો કે સાહેબ એક
અકાર્બનિક ફોસ્ફેટનો અણુ પણ ઉમેરાય છે. ચલો રેડી? હા કે ના? બરોબર. તો આ પ્રક્રિયા દરમિયાન અકાર્બનિક ફોસ્ફેટનો એક અણુ ઉમેરાય એટલે હવે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે. ઓક્સિડેશન થવું એટલે ઓક્સિજન ઉમેરાવો. ગ્લિસરાલ્ડિહાઇડ એટલે CHO સમૂહ એની પાસે, આલ્ડિહાઇડ સમૂહ. હવે એક ઓક્સિજન ઉમેરાય એટલે CHO ની જગ્યાએ C ડબલ OH બને એટલે આપણે શું લખીશું તો સર ગ્લિસરિક એસિડ. અથવા ચોપડી પ્રમાણે તમારે એસિડ ન બોલવું તો એટ પ્રત્યય પણ તમે લગાડી શકો છો. એટલે ફોસ્ફોગ્લિસરેટ બોલાય. ચોપડીમાં આપેલું જ છે 1,3-બાયફોસ્ફોગ્લિસરેટ ટ્રાયોસ ફોસ્ફેટ અથવા તો 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બની જાય. હવે પછીના તબક્કાઓમાં આપણને શક્તિ પ્રાપ્ત થશે. અત્યાર સુધી તમે જોયું તો બધા શક્તિ વપરાય છે, એટીપી વપરાય છે, શક્તિ એટલે એટીપી. હવે પછીના તબક્કામાં આપણને શક્તિ પ્રાપ્ત થતી જશે એટલે કે હવે આ જે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એનું શું થશે તો કદાચ એનું વિફોસ્ફોરીકરણ થશે. 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે આ 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ વિફોસ્ફોરીકરણ પામી અને શું કરે તો કદાચ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય. વિફોસ્ફોરીકરણ પામશે એટલે એના બંધારણમાંથી એક ફોસ્ફરસ છૂટો પડશે. છૂટો પડતો આ ફોસ્ફેટ સમૂહ એડીપી વડે સ્વીકારાય અને એટીપી નો એક અણુ બનાવે. ચલો અહીંયા એટીપી નો એક અણુ ઊર્જા બની, શક્તિ બની બેટા, ખ્યાલ આવી ગયો. હવે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ છે ને બેટા એ હવે એના સમઘટક 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય. આ બંને સ્ટેપમાં બેટા ફરક એટલો છે કે ત્રીજા કાર્બન ઉપરથી ફોસ્ફરસ જે છે એ હવે બીજા કાર્બન ઉપર જઈને ગોઠવાય. એટલે હવે આપણે આનું નામ આપવું હોય તો આને આપણે 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખીએ. કયા નામે ઓળખીએ તો કે સાહેબ આને 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે આપણે એને ઓળખીએ. તો આમ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ હવે શેમાં ફેરવાય તો કે સાહેબ 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય. અને 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ એ હવે શું કરે તો સાહેબ પાણીનો એક અણુ ગુમાવે એટલે ઇનોલેશનની પ્રક્રિયા થાય. ઇનોલેશન એટલે પાણીનો એક અણુ દૂર કરવો. પાણીનો એક અણુ ગુમાવી અને હવે એ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં ફેરવાય. શેમાં ફેરવાય બેટા તો કે સાહેબ એ પાણીનો એક અણુ ગુમાવી અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં ફેરવાય. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એટલે PEP બને. અને આ PEP નું હવે ફરી પાછું શું થાય તો કે વિફોસ્ફોરીકરણ થાય. ખ્યાલ આવતો જાય બધાને? આ PEP નું શું થાય તો સાહેબ આ જે PEP છે આ PEP વિફોસ્ફોરીકરણની પ્રક્રિયા વડે શું કરે તો કે સાહેબ પાયરુવિક એસિડમાં રૂપાંતર પામે. એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડના બંધારણમાંથી ફોસ્ફરસનો એક અણુ છૂટો પડે. છૂટો પડતો ફોસ્ફરસ એડીપી વડે સ્વીકારાય અને એક અણુ એટીપી નો બનાવે. અને આમ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એ હવે શેમાં રૂપાંતર પામી જાય તો સાહેબ પાયરુવિક એસિડમાં રૂપાંતર પામી જાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી કે સાહેબ પાયરુવિક એસિડનો એક અણુ બને છે. PgL અથવા તો ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટના એક અણુનું ઓક્સિડેશન થયું તો તમને નિપજ તરીકે શું મળ્યું તો કે સાહેબ નિપજ તરીકે NAD+ NADH અને H+ મળે. બરાબર છે? પાણીનો એક અણુ છૂટો પડ્યો અને બે અણુ કોના મળે તો સાહેબ બે અણુ ATP ને મળે. પણ આપણે હમણાં એવું કહ્યું છે કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ જે છે એનું વિઘટન થશે એટલે એક અણુ PgL નો બનશે અને એક અણુ DHAP નો બનશે. અને DHAP PgL માં કન્વર્ટ થઈ શકે તેવી શર્કરા છે. એટલે આપણે એક PgL ના અણુનું ઓક્સિડેશન કર્યું તો આપણી પાસે એક DHAP બાકી વધ્યો. હવે આ DHAP નું રૂપાંતર શેમાં થાય તો કે DHAP નું રૂપાંતર PgL માં થાય. એટલે ફરી પાછો આપણી પાસે PgL નો બીજો એક અણુ છે તો બીજાનું પણ આપણે શું કરવું પડે તો સાહેબ બીજા અણુનું પણ આપણે ઓક્સિડેશન કરવું પડે. એટલે ફરી પાછી આ પ્રક્રિયા બરાબર છે બીજી વખત થાય. ફરી ફોસ્ફરસ નો એક અણુ ઉમેરાય. ફરી પાછો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન છૂટા પડે તો તમે કહી શકો કે સાહેબ 2NAD+ 2NADH અને 2H+ બને છે. ફરી પાછું બરાબર અહીંયાથી બીજો એક અણુ ATP નો બને તો એક ને એક બે થયા. પાણીનો એક અણુ પણ દૂર થાય છે એટલે બે પાણીના અણુ છૂટા પડે છે અને પ્રક્રિયા બીજી વખત એટલે ફરી પાછું અહીંયા બે અણુ ATP ના બને છે. ગુણ્યા 2 કરી દઈએ, ગુણ્યા 2 કરી દઈએ, ગુણ્યા 2 કરી દઈએ, ગુણ્યા 2 કરી દઈએ અને બે અણુ પાયરુવિક એસિડના એટલે બે અણુ કોના બને તો સાહેબ ATP ના બને છે. બે અણુ કોના બને તો સાહેબ બે અણુ ATP ના બને અને પ્રક્રિયાના અંતે બે અણુ પાયરુવિક એસિડના બને છે. બરાબર છે? તમે વિદ્યાર્થી મિત્રો બરોબર ધ્યાનથી જોશો તો તમને ચોપડીમાં લખીને આપેલું છે કે પ્રક્રિયાને અંતે ખરેખર વાસ્તવિક રીતે સંશ્લેષણ પામતા ATP ના અણુઓની સંખ્યા કેટલી. તો તમે બોર્ડ ઉપર જોઈ કહો છો કે સાહેબ ઉપર સુધીનો આટલે સુધીનો જે તબક્કો છે અહીંયા સુધીની આ આખી પ્રક્રિયા ફોસ્ફોરીકરણ કહેવાય. અને
એના પછીની નીચેની બધી પ્રક્રિયા વિફોસ્ફોરીકરણ કહેવાય. તો બોર્ડ ઉપર જોઈ તમે કહી શકો કે સાહેબ 2 એટીપી ફોસ્ફોરીકરણની પ્રક્રિયા દરમિયાન વપરાય છે. 2 એટીપી ફોસ્ફોરીકરણની પ્રક્રિયા દરમિયાન શું થાય તો કે સાહેબ વપરાય છે. નીચેનો તબક્કો 2 વાર થાય છે એટલે 4 એટીપી બરાબર છે વિફોસ્ફોરીકરણની પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થાય છે. તો ચોખ્ખા એટીપી કેટલા થાય તો કે સાહેબ 4 - 2. તો પ્રક્રિયાને અંતે આપણને ચોખ્ખા એટીપી કેટલા મળે તો સાહેબ આપણને ગ્લાયકોલિસિસની જે પ્રક્રિયા છે એ ગ્લાયકોલિસિસની પ્રક્રિયાને અંતે આપણને કેટલા એટીપી પ્રાપ્ત થાય તો તમે કહી શકો કે સાહેબ 2 એટીપીના અણુ પ્રાપ્ત થશે. ઓકે, તો એક મેં સરસ મજાની થિયરી તમને ગ્લાયકોલિસિસની પ્રક્રિયા માટે સમજાવી અને આ પ્રક્રિયા આટલી કેમ 2 વખત થાય છે એ પણ શીખવાડ્યું. એટલે હવે તમને ગ્લાયકોલિસિસની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી. આઈ હોપ હવે તમને આનું જો સમીકરણ લખીને આપું તો હવે તમે લખી શકો આ રીતે ગ્લુકોઝનો અણુ પ્રક્રિયામાં વપરાય એટલે C6H12O6. આના માટે ઓક્સિજનની જરૂર નથી અને 2 અણુ કોના બને છે તો સાહેબ 2 અણુ પાયરુવેટ એસિડના બને છે. તો આ પાયરુવેટ એસિડનું સૂત્ર છે CH3COCOOH. લખી દો અહીંયા લખી દો તો કે સાહેબ પાયરુવેટ એસિડ બરોબર છે CH3COCOH. પ્રક્રિયા પૂર્ણ થશે એટલે 2 અણુ કોના બનશે તો કે સાહેબ 2 અણુ 2NADH 2H+ અને પ્રક્રિયાને અંતે 2 અણુ ચોખ્ખા એટીપી ને પ્રાપ્ત થાય. તો પરીક્ષામાં ધ્યાન રાખવાનું બરોબર છે ગ્લાયકોલિસિસની પ્રક્રિયાનું સમીકરણ આપો તો તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ 2 અણુ પાયરુવેટ એસિડના છે. ઓકે, આ પાયરુવેટ એસિડનું સૂત્ર પણ મેં તમને લખી આપ્યું એટલે હવે તમને કોઈ જગ્યાએ કન્ફ્યુઝન રહેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સરસ મજાની આપણે આજે સમજૂતી આપી ગ્લાયકોલિસિસ એટલે શું. વિડીયોને તમે ઓછામાં ઓછું 2 થી 3 વખત જોશો તો તમારા મગજમાં ઉતરશે આખી થિયરી તો તમને આવડશે. આઈ હોપ કે ગ્લાયકોલિસિસની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં હવે તમને કોઈ જગ્યાએ ક્યાંય તકલીફ પડશે નહીં. ચાલો, ઓકે, ગુડ બાય.